નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે. અને ગિરીશભાઈ જોડાયા હોય ત્યારે કંઈક નવી વાત હોય. ગિરીશભાઈ વરિષ્ઠ પત્રકાર છે, આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર છે અને કંઈ નવાજૂની થતી હોય ત્યારે જ આપણે ગિરીશભાઈ ને જોડાવા માટે વિનંતી કરીએ છીએ. ટ્રમ્પના ખેલ એવા છે કે હંગેરીને રશિયાથી તેલ આયાત કરવા માટે એમણે છે ને સેન્કશન નહીં લગાવવાનો નિર્ણય કર્યો છે અને ભારતને રશિયાથી જો તેલ મંગાવે તો એને સેન્કશન લગાવે, ટેરિફ વધારી દે. આ ક્યાંનો ખેલ? ટ્રમ્પભાઈ અને પુતિનભાઈ ભેગા મળીને કઈ ખેલ દુનિયામાં કરી રહ્યા છે. શી જિનપિંગ અને ટ્રમ્પભાઈ કઈ ભેગા મળીને ખેલ કરી રહ્યા છે. સુદાનનું સોનું લૂંટવામાં પણ છે ને આ બધા સહભાગી છે ને એના યુદ્ધની દિશામાં આપણે જઈ રહ્યા છીએ કે કેમ, અને ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે કે કેમ, એના વિશે આજે ગિરીશભાઈની સાથે વાત કરવી છે. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં ફરીને સ્વાગત છે અને આ બાબતમાં આપ છે ને પ્રકાશ પાડો જેથી આપણા દર્શકો અને અમને પણ ખ્યાલ આવે કે આ શું ચાલી રહ્યું છે. સાહેબ, આ ટોપિક ઉપર મને સાબુદ્દીન રાઠોડ સાહેબની વાત યાદ આવી કે જેટલા કોન્ફિડન્સ થી અકલમંદ જીવતા હોય છે ને એટલા જ કોન્ફિડન્સ થી બેવકૂફ જીવતા હોય છે. કારણ કે ઓલા જે સાચું હોય એ કરતા હોય અને આ જે કરતા હોય એને સાચું માનતા હોય. એટલે ટ્રમ્પ બીજી કેટેગરીમાં છે. એને એ જ ખબર નથી કે શું કરવા જઈ રહ્યો છે અને શું પાછળ કરે છે એ જગતને ખબર નથી. હવે હંગેરીનો તમે રોલ જુઓ ને તો એમના જે પ્રાઇમ મિનિસ્ટર છે એમના પુતિન સાથે પણ સંબંધ સારા છે. હંગેરીનું લોકેશન જીઓપોલિટિકલ એટલું ઇમ્પોર્ટન્ટ છે કે આજુબાજુના બધા કન્ટ્રીઝ ઉપર એ સંબંધ રાખી શકે છે, ત્યાંથી માલ નીકળે તો એને કંટ્રોલ કરી શકે છે. એટલે રશિયા અને અમેરિકા બે માટે હંગેરીનો ઇમ્પોર્ટન્સ ઈ જ છે. એટલે આમાં ફાયદો ક્યાં થાય છે કે એને છેલ્લે જે મીટિંગ કરાવડાવી એની અંદર એવું લાગ્યું કે ભાઈ ટ્રમ્પ અને પુતિન મળ્યા અને હવે ટેરિફ વધો. હકીકતમાં જો યુરેનિયમ ના આપે રશિયા તો અમેરિકાની 75% સિટીઓમાં લાઇટ જ ગુમ થઈ જાય. એટલે એગ્રીમેન્ટ શું થયું કે 2028 સુધી તમે અમને યુરેનિયમ આપજો, એના માટે એટમિક એનર્જીને સ્પેશિયલ પરમિશન આપી. એટલે જ્યાં કાકા ભરાઈ જાય ત્યાં ઈ બધા રસ્તા કરી લે છે. હવે ઈ આપણને નથી કહેતા, પછી ટેરિફની અંદર આમ કીધા રાખે તમે બધાને પનિશ કરો. હવે હાઈ ટેરિફની અંદર બધા સાથે સેટલમેન્ટ કર્યા પછી બે જ કન્ટ્રીઓને એમને વાંધો પડ્યો, ઇન્ડિયા અને બ્રાઝિલ. કારણ કે બ્રાઝિલે શું છે કે જેવો સોયાબીન બંધ થયું, ચાઇનાએ બંધ કર્યું, તો બ્રાઝિલે આખી જવાબદારી લઈ લીધી અને બ્રાઝિલે ઈ ચાઇનાને પૂરતું પાડ્યું. હવે ઈ જે ખેડૂતોને નુકસાન થયું એનું રિએક્શન ઈ આવ્યું કે ટ્રમ્પને ભારી પડ્યું અને 2 દિવસ પહેલા લોકલ જે ઇલેક્શન થયા એની અંદર એને ભયંકર માર પડી છે. ઓલમોસ્ટ બધા ડેમોક્રેટ જીતી ગયા. એટલે એને ઈ ભયંકરતાનો ખ્યાલ તો આવ્યો છે પણ બહુ મોડું. એટલે હવે ઈ શું એના પગલા ભરે છે અને એક તમે જોઈ લો કે એની પદ્ધતિ કેવી છે કે આખી દુનિયાની અંદર તમે આનું હિસ્ટ્રી જુઓ ને અમેરિકાનું, તો દરેક પ્રેસિડેન્ટને એકાદી સોપારી હોય કે કયા કન્ટ્રીમાં લડાઈ કરવી. એ લોકો તમે શોર્ટમાં જુઓ તો 1950 થી ચાલુ થયા 53માં, ત્યારે કોરિયા ઉપર એ લોકોએ વોર કરી. પછી 55 થી 75 વિયેટનામ ઉપર 20 વર્ષ સુધી એ લોકોએ લડાઈ કરી. કંટ્રોલ શું હોય, એશિયા પેસિફિકનો કંટ્રોલ કેવી રીતે લેવો એ લોકોનો ધ્યેય હતો. પછી જેવા સદામ હુસેન અને કર્નલ ગદ્દાફીને આ લોકોએ માથું ઉચક્યું તો 90 થી 91 એ લોકોએ ગલ્ફ વોર લડ્યા. એમાં ખાસ કરીને કેરેક્ટર જ્યોર્જ બુશ હતો, એને એના બાપને લડાઈ કરવાનો બહુ શોખ હતો. તમે આખી ઇતિહાસ જો તો મેક્સિમમ લડાઈઓ એ લોકોના ટાઈમમાં થઈ. પછી 2001 થી 21 20 વર્ષ એ લોકો અફઘાનિસ્તાનમાં લડ્યા ફક્ત રશિયાને કાઢવા માટે. અને છેલ્લે 2003 થી 11 એ લોકો ઈરાક વોર કરી, કારણ કે સદામ હુસેને રિફાઇનરી બનાવવાની વાત કરી હતી. હવે એને ખતમ કર્યો. આફ્રિકામાં કર્નલ ગદ્દાફીને ખતમ કર્યો. એટલે એ એવું ચાહે છે કે મારી સામે કોઈ માથું ઉચકે નહીં. હવે કાલના તમે સમાચાર જુઓ તો એને ઓપનલી નાઇજીરિયાને ધમકી આપી છે કે ભાઈ નાઇજીરિયા જે ક્રિશ્ચનોને આ લોકો તમે મારી રહ્યા છો એનો બચાવ કરો, મારો પરમ ધર્મ છે, એટલે હું તમારા ઉપર ભયંકર રીતે એટેક કરી દઈશ. એટલે નાઇજીરિયા કેરફુલ રહે. પણ બેક સાઇડ ઓફ ધ સ્ટોરી શું છે કે નાઇજીરિયા એશિયાની વર્લ્ડની મોટામાં મોટી રિફાઇનરી બનાવવા જઈ રહ્યો છે અને એમાં રશિયાનો સપોર્ટ છે. એટલે તમે જો એની જે બધી દાદાગીરી કરવાની સ્ટાઇલ છે કે એનો આઉટકમ ઈ કે ભાઈ મારી સામે કોઈ માથું ઉચકે નહીં. પણ ઈ નથી સમજતો કે એ પરિસ્થિતિ જે 18, 19 ને 20 માંથી હવે નથી એમ.
એટલે આ જે બધા ગચકડા કરી રહ્યો છે એની પાસે 3 હથિયારો છે. એક ઇમિગ્રેશન ઉપર લફડું કરવું, એક ડ્રગ્સ ઉપર લફડું કરવું. એટલે તમે જુઓ કે વોર મટીરિયલ વેચવા માટે હવે એના અમુક કન્ટ્રીઝ તમે જોઈ લો, મૂળ તો એને એક ઇન્ટરેસ્ટિંગ વાત એ મળી હતી કે 1939માં એક હેગ્સરેથ કરીને થિયરી હતી એની અંદર, અને એક મને લાગે છે એને મોનરો થિયરી કહે છે, જે એ લોકો 1923માં કરેલી, જ્યારે સૌથી દુનિયામાં વધારે કબજો કોની પાસે હતો? પોર્ચુગલ, સ્પેન, ફ્રાન્સ, ઈ લોકોના એમ્પાયર મોટા હતા બ્રિટિશ એમ્પાયરથી પણ પછી જોયું કે આ તો આપણી બાજુ ન વધતા આવે, એટલે એ લોકોએ મોનરો એક નક્કી કર્યું એગ્રીમેન્ટ કે ભાઈ આ તરફ નહીં આવવાનું અમેરિકા, તમે અહીંયા જાઓ, અમે તમને ડિસ્ટર્બ નહીં કરીએ. અને ઈ રીતે બધે આખી દુનિયામાં કોલોની બનાવતા ગયા. આ અમેરિકાનું બેકગ્રાઉન્ડ છે કે એનું પોતાનું સેફટી આવે ત્યાં ઈ ચૂપચાપ બધા એગ્રીમેન્ટ કરી લે. એટલે આપણી ભૂલ જે થઈ ઈ થઈ કે જો આપણે આંખ દેખાડી હોત તો એ પરિસ્થિતિ આજે કદાચ બીજી હોત, પણ આપણે ન દેખાડી શક્યા એટલે જોઈ ગયો. આંખ દેખાડતા કેમ નથી? આપણે તો બહુ મોટો દેશ છીએ ભાઈ. 143 કન્ટ્રીમાંથી કોઈએ એને દાદ નથી દીધો. આજે તમે જુઓ સાઉથ આફ્રિકામાં પણ એને માર્ગદર્શન કરવા કરી. હવે એને લાભ ક્યાં આવી ગયો છે કે આ તો 2 બિલાડીઓ લડતી હોય ને ત્યાં વાંદરો પહોંચી જાય તરાજુ લઈને, આ એનું કામ છે. અને એનો લેટેસ્ટ કેસ છે તમારો સુદાનનું. એટલે સુદાનમાં તમે જુઓ ને તો કેવી પરિસ્થિતિ છે કે સુદાનની અંદર દુનિયાનો સૌથી વધારે ગોલ્ડ રિઝર્વ છે. હવે 1916 થી દુબઈ છુપાછુપ ત્યાં 2 ગ્રુપ છે. એક તો સુદાનનું આર્મ ફોર્સિસ છે જે સરકારી કંટ્રોલ લેતા હતા, એની સામે ગોલ્ડનો જે એરિયા છે એમાં ડિસ્ટર્બન્સ કરી અને ત્યાં એક રેપિડ રિસ્પોન્સ ફોર્સ બનાવવામાં આવ્યું. એટલે ઈ શેના માટે હતું કે ગોલ્ડ ઉપર કંટ્રોલ ન રહે એટલે ગમે એ ગવર્મેન્ટ નું રહે. તો એની અંદર પછી ધીરે ધીરે સેટલિંગ થવા માંડ્યું. એની અંદર બધા કન્ટ્રીઓને રસ જાગ્યો, કારણ કે 65 ટન વર્ષના ખાલી દુબઈ એકલો ત્યાંથી ઉપાડી જતું હતું. અને સાઉદી અરેબિયા પણ ત્યારે એનો ભેગો હતો સુદાનના આર્મી ફોર્સને હેલ્પ કરવામાં, હથિયાર આપવા, આ કરવું તે કરવું. સડનલી એની અંદર રશિયા જમ્પ કરે છે કે ભાઈ એક જ કન્ટ્રીનો ગોલ્ડ રિઝર્વ ઉપર કંટ્રોલ ન રહે, એટલે વેગનાર ત્યાં પહોંચે છે અને ત્યાં આ લોકોના બેની અંદર એક ડિસ્પ્યુટ થઈ રહ્યું છે. હવે આની અંદર તમે જુઓ તો ગવર્મેન્ટનું જે છે RAF, એની અંદર સપોર્ટમાં કોણ છે? ઇજિપ્ત, ઈરાન અને સાઉદી અરેબિયા. હવે 2017 થી આ તકલીફ ચાલી રહી છે. મૂળ ઝઘડો છે ગોલ્ડનો. હવે એની સામે દુબઈ જે છે 2019 થી 12 થી 19 સુધી 117 ટન સોનું અત્યાર સુધી લઈ ગયું છે. હવે ડિસ્ટર્બન્સ બીજા કરવા માંડ્યા છે. એમાં જેવા આ લોકો 2 ઝઘડ્યા એટલે અમેરિકા પહોંચી આવ્યો છે કે હ્યુમન રાઇટ્સ નું વાયોલેશન થાય છે, હજારો માણસો મરી રહ્યા છે, આવું નહીં ચાલે, હું આવી ગયો છું. એટલે આ બધાનો તને નાઇજીરિયામાં ક્રિશ્ચનો મરે છે એનો હ્યુમન રાઇટ દેખાય છે, તને ગાઝામાં નથી દેખાતું. એટલે આજે એની ડ્યુઅલ થિયરીઓ છે એ હવે ખુલ્લી પડતી જાય છે. અને એ ભૂલી ગયો છે કે તમારે અફઘાનિસ્તાનની વોરમાં તો એ 2020માં ગયા પહેલા તો એને પોતે જ ઇનિશિયેટ કર્યું હતું કે અફઘાનિસ્તાનમાંથી આર્મી પાછી ખેંચી લેવા જાય. અને અત્યારે બાઇડનને બદનામ કરે છે કે બાઇડને પાછા લીધા. પ્રપોઝલ તો તે મૂક્યો હતો. એટલે આના જે ઈ શું કરે છે એને ખબર નથી હોતી. એને સવારના કંઈક સપનું આવે અને એ બોલી નાખે છે અને કરે છે. અત્યારે તમે જુઓ તો પ્રેસ કોન્ફરન્સમાં ખુલ્લે નાઇજીરિયાને ધમકી આપી રહ્યો છે કે તમે વિચાર નહીં કર્યું એવો હું તમારા ઉપર એટેક કરીશ. એ જ પરિસ્થિતિ એને ઈરાનમાં કરી. એટલે એના થિયરીમાં એક બાજુ તું ચાઇના રશિયાથી છુપાછુપ યુરેનિયમ લેસ તારા એનરિચમેન્ટ માટે, રશિયાને તું ના પાડે, ચાઇનાની સામે તું ધીરેથી સેટલમેન્ટ કરસ, કારણ કે રેર અર્થ મટીરિયલ આજે 95% ચાઇના પાસે છે રિફાઇન. તો એ તું જઈશ ક્યાં? તું બીજા ઓપ્શન્સ ઓપન કરી રહ્યો છે. હવે તાઇવાનની તમે પરિસ્થિતિ જુઓ તો તાઇવાનના અમુક પછી જે મેસેજીસ આવવા માંડ્યા કે તાઇવાનને તો 1970, 80, 90 સુધી ભરોસો હતો કે મારી ઉપર કંઈ થશે તો અમેરિકા આવીને આપણી ઉપર બચાવ કરશે. હવે ચાઇના ધીરે રહીને 3 એક્સપેરિમેન્ટ કર્યા. એને પહેલા તાઇવાન ઉપર પ્લેન ફરાવ્યા, અમેરિકા કંઈ બોલ્યું નહીં. પછી એને જાપાન ઉપર પણ પ્લેન ફરાવ્યા અને શિપો મોકલી, અમેરિકા કંઈ બોલ્યું નહીં. એ જ પરિસ્થિતિ એને ઓસ્ટ્રેલિયામાં કરી. ઓસ્ટ્રેલિયાની આજુબાજુ 3 મહિના સુધી એની વોરશિપ ફરાવતો રહ્યો પણ બોલે નહીં. એટલે એ લોકોને સર્ટિફિકેટ આપી દીધા કે કાકા કંઈ કરશે નહીં, એના ભરોસે રહેતા નહીં. એટલે એ લોકો કરી ગયા. એટલે ડિપ્લોમેટિક બીજા દેશોમાં જઈને તો માર જ ખાય છે, જ્યાં જ્યાં યુદ્ધ કરે છે ત્યાં. પણ એનું મોટું કામ એ છે કે એને કોણ કરાવે છે? એને તો વોર મોંગર્સના ત્યાં ફાઇનાન્સર્સ જે છે, જે લોકોને પોતાના ફાઇનાન્સને કેમ અપડેટ રાખવું, તો એ યુદ્ધ કરે તો જ થાય. એટલે હથિયારો તો આજ સુધી એની પાસે કમી નથી પડતી. એનો મતલબ એ જો કે હથિયારોની
પેરેલલ ઇન્ડસ્ટ્રી એની મજબૂત છે અને એ જ ઇકોનોમી ચલાવી રહી છે, એટલે એને ડિક્ટેટ્સ માનવા પડે છે. એટલે આ પરિસ્થિતિની અંદર હા, હવે એમણે જોયું કે જેવો તમારે જીબુટી હાથમાંથી જાય છે, કારણ કે જીબુટીમાં પડોશમાં ચાઇના આવીને બેસી ગયો, જીબુટી કોઈ ના પાડતો નથી. અમેરિકા છે, ફ્રાન્સ છે, રશિયા છે, બધા ત્યાં બેઠા, તો ચાઇનાએ છુપાછુપ જઈને ત્યાં બેસી ગયો. ત્યાર પછી 3-4 વર્ષમાં ઈ મોમેન્ટમાં એને તમે જુઓ તો આપણે જે વાત કરી ડિએગો ગ્રાસિયા આઇલેન્ડ જે પડ્યો હતો જૂનો, એ બ્રિટિશ તેને લઈ અને ત્યાં મોટો એરપોર્ટ બનાવે. એટલે હજી પણ ઈ પોતાની મોમેન્ટ્સને મૂકતો નથી, પણ હવે ઈ પરિસ્થિતિ આલી ગઈ કે તારી આર્મી ત્યાં જાય, હજારોમાં ઉતરે અને લડાઈ કરે, ઉપરથી એરફોર્સ એને બેકઅપ આપે. અત્યારે કોઈને ક્યાંય જવાનું જ નથી. પુતિન એના ઘરેથી મિસાઇલ મારી દેશે ને તું ત્યાંથી મારતો રહેજે. મરવાની તો પબ્લિક જ છે, એટલે જ્યાં મિસાઇલ લાગશે. એટલે હવે પબ્લિકને સમજ પડી ગઈ છે કે ભાઈ આમાં લડાઈમાં કઈ વરસે નહીં, અને ચાઇના એની સાથે સાયલેન્ટલી એક બેલ્ટ રોડ ઇનિશિયેટિવ કરી અને તમારા મલેશિયાથી લઈને યુરોપ સુધીમાં એને સિસ્ટમ બતાડી દીધી કે ભાઈ ધંધો કરો બધો, તો બધા કમાવશો અને તમને શું નુકસાન છે. એટલે BRI નો પ્રેશર, એના ત્યાં ઇન્વેસ્ટમેન્ટ, એટલે આફ્રિકા એના હાથમાંથી નીકળી જતું રહે છે. એટલે હવે આફ્રિકાની અંદર જે બધા રિએક્શન્સ આવ્યા, ત્યાં બધી પબ્લિક રોડ ઉપર જેન્સી ત્યાં પણ નીકળી છે કે ભાઈ જે પણ ફોરેન ગવર્મેન્ટના પીઠું હશે એ લોકો સત્તા મૂકી દે, નહીં તો અમે આગ લગાડી દેશું. હવે તમે જુઓ તો કોંગોની અંદર થયું છે, એરિટ્રિયામાં થયું છે, આ લોકો સાહેલ જે બનાવ્યું નાઇજર, માલે અને બર્કિના ફાસો, તો ઈ લોકોનો તો કાર્યક્રમ સબર હાલવા માંડ્યો અને આફ્રિકામાં મેસેજ જાય છે કે ભાઈ બહુ સારું છે. પછી અત્યારે તમે જુઓ તો ઇથિયોપિયા જેવાને એ લોકો કહી દીધું કે ભાઈ તમારા સર્વર તો આમાં આફ્રિકામાં રાખો તો ધંધો દેશો, નહીં તો નહીં દે, કારણ કે એ લોકોનો કંટ્રોલ જ સર્વર ઉપર હતો. કયા મેસેજ જવા દેવા, કયા ન જવા દેવા, ક્યાં પબ્લિકને ભડકાવી છે, એટલે ઈ જો કંટ્રોલ આવે તો એ લોકો પાસેથી ગયું છે. હવે એની અંદર જે પ્રાઇવેટ પ્લેયર્સ છે, એલન મસ્ક જેવાને, એ લોકો ધંધો જ ગોતશે. એ લોકો એમ નહીં કે ભાઈ અમારે અમેરિકા જિંદાબાદ કરીને બેનર લેવા વાળા આ વેપારીઓ નથી. આ તો પોતાનું પેલું કેમ સીધું થાય છે એ જ જોવા વાળા છે. પણ સુદાનમાં કોણ કોણ પ્લેયર છે? સુદાનની અંદર 2 ગ્રુપ્સ છે જે તમે જુઓ તો એક જો એમાં જબલ અમીર કરીને એરિયા છે, દારૂ જે પટ્ટો છે એની અંદર, એમાં મેક્સિમમ ગોલ્ડ છે. 1100 ટન સોનું અત્યારે સર્વે કરેલું છે કે ત્યાં છે. હવે ઈ જોડાયેલું છે તમારે લીબિયા ને એના સાથે, એટલે ઈ ત્યાંથી તમે જુઓ તો જે એ લોકોનો અબ્દુલ ફતેહ અલ બુરહાન, ઈ એનો ત્યાંનો મેજર છે, જેને કૂ કરી અને રાજ લઈ લીધો સુદાનનો. હવે એને ઈ વખતે રાજ લેવામાં હેલ્પ કોણ કરતું હતું? ઇજિપ્ત, ઈરાન અને સાઉદી અરેબિયા. પણ સાઉદી અરેબિયાની હેલ્પ કર્યા પછી એ લોકોને ખબર પડી કે 2012 થી તો ત્યાં સોનું તો દુબઈ ઉપાડી રહ્યું છે, 65 ટન એકલું. 70 ટન જેવું પ્રોડક્શન છે, એમાંથી 62 ટન દુબઈ એકલું લઈ જાય છે, અને દુબઈ એ લોકોને ફાઇનાન્શિયલી હેલ્પ કરે છે, આર્મ્સમાં હેલ્પ કરે. એટલે હવે જેવો ડખો ખુલ્લો પડ્યો એટલે ઈ બાજુથી રશિયાના વેગનાર પણ આવ્યા, અને ઈ સામેનું જે છે રેપિડ સપોર્ટ ફોર્સ જે છે એને એ લોકો મદદ કરવા માંડ્યા છે. એટલે અત્યારે ઈ એરિયાનો કબજો લેવા માટે ત્યાં પબ્લિકને માર્યો જાય છે, એ લોકો ભગાડે છે. એટલે હમાસ જેવી જ પરિસ્થિતિ અત્યારે સુદાનમાં છે, પણ એને સપોર્ટ કોણ કરી જાય. એટલે મૂળ જે ઝઘડો છે એ ગોલ્ડનો છે. હવે ગોલ્ડમાં જે મેં આપને ફોટો મોકલ્યા, તમે જુઓ કે એની અંદર એક નવું પરિબળ ઊભું થાય છે. તમારું ગોલ્ડ, જી, ગોલ્ડની અંદર તમારે 2010 પછી એના ભાવ જો ગણો તો એ 900 ટાઈમ્સ વધ્યા છે. તમે એનો ટેબલ જુઓ તો 900 ગણું જે રેટ વધ્યો એની પાછળનું કારણ શું? કે દર 3 કિલો 250 ગ્રામના ચિપ્સમાં, ઇલેક્ટ્રોનિક ચિપ્સ જે બને છે એમાં 3 કિલો 250 ગ્રામની અંદર 1 તોલું સોનું નીકળે છે. યસ, 1 તોલું સોનું નીકળે એટલે ઓબ્વિયસ છે કે હવે રિસાયકલિંગનો બહુ મોટો બિઝનેસ થઈ ગયો છે, કારણ કે ગોલ્ડની ડિમાન્ડ જેમ તમારી ચિપ્સની ડિમાન્ડ વધશે એમ ગોલ્ડનું ડિમાન્ડ વધશે. હવે એને લીધે આપણે ભાવમાં ફરક જોઈ રહ્યા છીએ. હવે એ રિવર્સ આવે એવી પરિસ્થિતિ નથી, કારણ કે જેમ જેમ કન્ટ્રીઓ ચીપો બનાવવાની મોનોપોલીમાં હોડમાં મંડ્યા છે, એટલે બધા ગોલ્ડ પ્રોક્યોર કરશે. આજે બધા કન્ટ્રીઓ ગોલ્ડ ભેગું કરે એનું કારણ ઈ છે. જી ગિરીશભાઈ, વચ્ચે એક સ્પષ્ટતા પણ મારે કરી લેવી છે. આપણે ત્યાં મુકેશ અંબાણીની ચેનલ ન્યૂઝ 18 અને બીજી ચેનલોએ 35 ટન ગોલ્ડ આપણે વેચ્યું રિઝર્વ બેંકે, એવા સમાચાર આપ્યા, એનું વિશ્લેષણ કર્યું. આપણે પણ એના આધારે એક એપિસોડ હેમંત કુમારની સાથે કર્યો. એના થોડા દિવસ પછી, કારણ કે તરત તો રિઝર્વ બેંક કોઈ ખુલાસો કરતું નહોતું, રિઝર્વ બેંકને આપણે ખુલાસો પૂછ્યા જતા,
કારણ મુકેશ અંબાણીની ચેનલે આ કર્યું હતું અને મુકેશ અંબાણી એ સાહેબની સાથે ખૂબ ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. 35 ટન સોનું વેચાયું કે નહીં એ વાત તો જેને હજુ ખરેખર તો જેને શંકાના ઘેરામાં છે. પણ પીઆઈબી ફેક્ટ ચેક જે કરે છે એને અનુકૂળ, સરકારને અનુકૂળ હોય એવી ફેક્ટ ચેક કરે છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ભારત સરકારની એને કહ્યું કે આ છે ને ખોટા સમાચાર છે, આ ફેક ન્યૂઝ છે. કારણ કે આજકાલ છે ને આ ફેક ન્યૂઝ અને સાચા ન્યૂઝ એનો છે ને આપણે તેને ખરેખર ચેક અને ક્રોસ ચેક કર્યા વિના આપણે છે ને ચાલી શકીએ એમ નથી. પણ આપણે અત્યારે એ સમાચાર ખોટા છે એવું નથી કહેતા, પણ પીઆઈબી એ આવું છે ને ફરજીએ એમ કે સમાચાર કયા છે જે મુકેશ અંબાણીની ચેનલ અને બીજી ઘણી બધી ચેનલોએ આ સમાચાર આપ્યા હતા. આપણે એના ઉપર વિશ્લેષણ પણ કર્યું હતું. એટલે આપણે છે ને આ ખુલાસો એટલા માટે પણ કરવો જોઈએ કે પછી એવું ના થાય કે પીઆઈબી ફેક્ટ ચેક કરીને આપણને કહે છે ને છતાં આપણે નથી કરતા. ગિરીશભાઈ, ઇંગ્લિશમાં એક સાહેબ કહેવત છે, ઇફ યુ કેન નોટ કન્વિન્સ કન્ફ્યુઝ. એટલે અત્યારે પરિસ્થિતિ આ ચાલી રહી છે કે તમે કન્વિન્સ નથી કરી શકતા તો તમે કન્ફ્યુઝ કરો ને. એની અંદર તો ગોદી મીડિયા એમની બહુ મદદ કરી જ રહી છે. કારણ કે હમણાં જ બી તમે જુઓ તો રાજકુમાર ભાટી બોલ્યો હતો કે ભાઈ તમે જીએસટી વધાર્યો એ માસ્ટર સ્ટ્રોક હતો, પછી તમે ઓછો કર્યો એ માસ્ટર સ્ટ્રોક હતો, નોટબંધીમાં માણસો હેરાન થઈ ગયા એ માસ્ટર સ્ટ્રોક હતો, લગન તૂટી ગયા એ માસ્ટર સ્ટ્રોક હતો, કોરોના તો કે બધું જો પ્લસ અને માઇનસ બધું જ માસ્ટર સ્ટ્રોક છે. તો અમે ડિબેટ શેની કરીએ છીએ? એટલે એના વર્ઝન ઉપર જવા કરતા, કારણ કે ધીસ ઇઝ નોટ ધ ઓનલી, પીઆઈબી ઇઝ નોટ ધ લાસ્ટ રિસોર્ટ. દુનિયાની અંદર કેટલા બધા બ્લોગર છે જે ખરેખર રિપોર્ટ કરી રહ્યા છે. હવે સુદાનમાં અત્યારે તમે જુઓ તો સુદાન બધા ડિસ્કસ કરી રહ્યા છે, નાઇજીરિયાને ધમકી આપી ડિસ્કસ નથી કરતા, કારણ કે અહીંયા પાછો મુસ્લિમ અને ક્રિશ્ચિયન્સની લડાઈ આવી રહી છે તો ગલ્ફ કન્ટ્રીઝની અંદર અસર થાય. અને અત્યારે સાહેબને આફ્રિકાએ પડતો મૂક્યો, એશિયામાં આપણે બધા ભેગા મળીને પડતો મૂકી, તો હવે એમની પાસે આશરો કયો રહ્યો છે? ગલ્ફ. એટલે સાહેબ ગલ્ફમાં આટા મારી મારીને પૈસા લઈ આવે છે કે આપો. હવે એમાં સાઉદી અરેબિયાને આ લોકોને સમજાઈ ગયું છે કે ભાઈ લડાવી મારવા માટેનો આ ધંધો આપણને કરાવે છે, ચણાની ઝાડ ઉપર ચડાવે પછી ઉતારતો નથી. એટલે આ જીઓપોલિટિકલ પોઝિશન લોકલ ભાષામાં તમે સમજો તો નાવ એવરીબડી હેઝ ગોટ અલર્ટ કે ભાઈ આનો ભરોસો લિમિટ સુધીનો જ કરાય. અને અત્યારે જે ડિપેન્ડન્સ તમારું છે, ફ્રાન્સમાં 1 તોલો સોનું નીકળતું નથી, બુર્કિના ફાસોનું આખું સોનું ઉપાડીને એમ ડિક્લેર થયું કે ભાઈ સૌથી વધારે સોનું ફ્રાન્સ પાસે છે. હવે બુર્કિના ફાસો બંધ કરી નાખ્યો તો એ સોનું વેચવાની પરિસ્થિતિમાં નથી. એટલે પોઝિશન જે જીઓપોલિટિકલ એટલી ફાસ્ટ ચેન્જ થઈ રહી છે કે એની અંદર ઈ નક્કી છે કે તમારે ગમે ત્યારે ગમે ડિસ્ટર્બન્સ માટે હવે તૈયાર રહેવું પડશે. આપણે ઇન્ડિયા અને પાકિસ્તાનની પરિસ્થિતિ જોઈ લીધી, આપણો કોઈ ડિસ્પ્યુટ કોઈ બાબતનું હતું જ નહીં, પણ આપદામાં અવસર ગોતવા વાળા નેતા જ્યાં સુધી બેઠા હશે એ બધી ચીજને માસ્ટર સ્ટ્રોક બનાવી લેશે. એટલે એના પાસે બિહારની ચૂંટણી, ટ્રિનિડાડની પ્રાઇમ મિનિસ્ટર બિહારી ગોત્રની, ત્યાં આગળ પાછું છે ને એ વાત કરે છે. એટલે આ ખેલ તમે કહો છો આપવામાં અવસર ગોતે છે. હા, એટલે ઇન કેસ આપણે બિહારના ઇલેક્શન તમે જુઓ તો પુલવામા, પહેલગામ જે બધા થયા એ અમુક સ્ટેટને લાભ કરવા માટેના થયા હતા. એટલે હવે અત્યારે તમે જુઓ તો કેરેલાનો સ્ટેટસ પકડો તો વર્લ્ડની અંદર ઇટ હેઝ બીન ડિક્લેર્ડ એઝ અ સ્ટેટ જેણે પોવર્ટી 98% સુધી 0.3% સુધી લઈ આવ્યો છે. માણસ એજ્યુકેશનની અંદર એ લોકો એક મેસેજ બનાવ્યો છે કેરલાએ કે બધી મિનિસ્ટ્રીઓ ડિપાર્ટમેન્ટ્સ મળી અને એ લોકો અમુક એરિયામાં જાય અને ત્યાં શું ખૂટે છે એ જુએ કે જો મા બાપ કમાય છે તો છોકરાના એજ્યુકેશન માટે સગવડ આપો, જો મા બાપ બુઢા છે અને છોકરા પાસે નોકરી નથી તો એને નોકરી અપાવો. એટલે પોવર્ટી તમારી ક્યારે હટે? જ્યારે એની પ્રાયોરિટીઝ નક્કી થાય. બધા ગરીબ છે એવું જરૂર નથી, પૈસા છે પણ ભણાવી નથી શકતા, તો એનું શું કરવું? એટલે ઈ થિયરી પણ આપણે નહીં ડિક્લેર કરી શકીએ કારણ કે આપણને તો ઇલેક્શનમાં માર પડે છે. પણ અત્યારે તમે 82 કરોડ ને મફત રાશન આપવાની જાહેરાતોથી તરબાણા હવે નહીં ભરાય, નહીં ચાલે. કારણ કે આજે તમે જુઓ સ્ટાલિન એકલો એઝ એ સ્ટેટ આજે જઈને ફોર્ડ અને જનરલ મોટર્સ અને રોયલ્સ રોયસ જેવી કંપનીઓને લઈ આવી અને એને એમ્પ્લોયમેન્ટ જનરેટ કર્યા. એ ઇન્વેસ્ટમેન્ટ સૌથી વધારે એફડીઆઈ લઈ. શું કામ? કારણ કે સ્ટેટ પાસે જે પાવર છે એને તમે યુઝ કરવા દેતા નથી. પણ તમે જે ભગત તમારા સ્ટેટ છે એને તમે એમ કીધું પૈસા ઉલેચો ને અમને મોકલો કારણ કે અમારે જાહેરાતમાં વાપરવાના છે. આ હવે ક્લિયર કટ જ છે. તમારો રિચેસ્ટ સ્ટેટ જો તમે કહો ગુજરાત આટલો મોટો ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ છે તો એની ઇન્કમ એવડી કેરલા કે તામિલનાડુ સાથે કેમ સુટેબલ નથી? ઈ તમે હાલત જો મધ્યપ્રદેશની, ઈ તમે હાલત જો ઉત્તર પ્રદેશની. એટલે હાઉ આર વી નોટ એબલ ટુ ડ્રાઈવ થ્રુ ઈ જોવાનું છે કે તમે ટેક્સની અંદર પછી કેવી રીતે કબજા લેશો,
તમે ટેક્સ એવી રીતે રજૂ કરો કે ભાઈ સ્ટેટ કેમ કમજોર થાય, તો ધીસ ઇઝ નોટ ડેમોક્રેસી. એટલે છેલ્લે પછી એવું થશે કે સ્ટેટ તમારે અમેરિકાની જેમ કહી દેશે કે ભાઈ અમે તમારાથી અલગ છે, તમે તમારા 3rd ડિવિઝન રાખો ભાઈ, પાણી, રોડ અને આર્મી, બાકી અમે તમારે કોઈ ડિસિઝન લેવાની જરૂર નથી. વોટ હેપન્સ ધેર? એટલે આજે તમારે કલકત્તા એક પ્રોગ્રેસિવ સ્ટેટ છે, પણ મમતા બેનર્જીને 365 દિવસ એ લોકો શું ષડયંત્ર કરશે કે નહીં કરે એ ચિંતામાં તો એ સ્ટેટ ક્યારે ડેવલપ કરશે? આ જ પરિસ્થિતિ તમારી તેલંગાણાની છે, ઈ તમારી તામિલનાડુની, ઈ બિહારની છે. એટલે અલાઉ ધ સ્ટેટ ફ્રી ટુ ડેવલપ. અલ્ટિમેટલી સ્ટેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ આવશે તો એ આવશે ઇન્ડિયાના જ એકાઉન્ટમાં. પણ આજે બધા આપણા વિચાર કરી રહ્યા છે, એ વિચાર નથી. આજે તમે આપણે નાના નાના આફ્રિકન સ્ટેટ જોઈ લો કે હાઉ આર ધે ગ્રોઈંગ. સાહેબ, કંબોડિયા અને વિયેટનામ જેવાનું જીડીપી તમારા કરતા ડબલ વધતું જાય છે. શું કામ? એ લોકોએ પોતાના પોલિસીઓ પર કોમ્પ્રોમાઇઝ કરી. હમણાં જ એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ની વાત કરતો હતો, એટલે એ કે કરપ્શન એટલું બધું છે કે અમે ઇન્વેસ્ટમેન્ટનો વિચાર જ નથી કરતા હવે. જી, અમારે તો વિશ્વગુરુ થવું છે. હા, પણ વિશ્વગુરુ હવે કેમ થવાનું છે? જ્યાં સુધી ટ્રમ્પ સાહેબ છે ત્યાં સુધી તો એ કરવા નહીં દે. તમે જે ખેલ ખેલશો એને કાઉન્ટર કરશે. અને હવે તમે જો સ્પેસિફિક ટાર્ગેટ બ્રાઝિલ અને ઇન્ડિયા સિવાય અમેરિકાનું કોઈ નથી, અને બરોબર તમારી પર નજર રાખીને બેઠો. એટલે જ જો તમે ઓપોઝિશન મજબૂત હોય તો તમે કહી શકો. આજે LK અડવાણી પોતે બોલ્યા હતા કે જયારે યુએનમાં બલુચિસ્તાનનો ઇસ્યુ થતો હતો ત્યારે એ કે રાજીવ ગાંધીએ મને મોકલ્યો હતો, કારણ કે મેં એના પર સ્ટડી કર્યું હતું. અને એ માણસ બલુચિસ્તાનની યુએન ની અંદર આખો રિવ્યુ બદલાવીને આવી ગયો કે ભાઈ એ લોકો આઝાદી માંગે છે, રિસોર્સિસ માટે ગવર્મેન્ટ એને એક્સપ્લોઇટ કરે છે. એટલે ઓપોઝિશન તમને એનો ઉપયોગ કેમ કરવો છે એ જાણવાની બદલીમાં તમે તો વિપક્ષ મુક્ત ભારત કરવા જતા હતા. એમાં હવે 14 તારીખ પછી કોણ કોણ મુક્ત થશે એ જોવાનું રહેશે. જી, બહુત અચ્છે ગિરીશભાઈ. હવે 14મી ની પ્રતીક્ષા કરીએ, પણ ઇન્ટરનેશનલ ફોરા પર આપણી ઇજ્જત એ ખરાબ થઈ રહી છે. અને મને લાગે છે કે આપણા દેશના હિતોની આપણે ચિંતા કરવી જોઈએ. એને બદલે માય ડિયર ફ્રેન્ડ, ધારો કે જે કહે છે એના વિશે મૂક પ્રેક્ષક બની જાય છે. મૌની બાબા, નવા મૌની બાબા છે. અને ન તો ચાઇના આપણી સાથે છે, ન અમેરિકા આપણી સાથે છે. રશિયા આપણી સાથે હતું એ પણ છે ને હવે આપણી સાથે રહેશે કે કેમ એ પ્રશ્ન છે. એટલે ચાઇનાની ગયા અઠવાડિયાની અંદર દિલ્હી અને કલકત્તાથી ફ્લાઇટો ચાલુ થઈ છે 13,500 રૂપિયામાં, અને યુ ગો 29 days વિધાઉટ વિઝા. માણસો ભાગી રહ્યા છે ત્યાં ધંધો કરવા માટે. આજે ચાઇનાને તમારે ઇન્વાઇટ કરવો પડે છે, કારણ કે જે તમને 2 વર્ષ પહેલા નીતિ આયોગે કીધું હતું કે ભાઈ એ બધું વટ છોડીને ચાઇનાને ઇન્વાઇટ કરો, તમારા ઇન્વેસ્ટમેન્ટ આવશે અને તમારી એમ્પ્લોયમેન્ટ વધશે. પણ આપણે લાલાંક દેખાડવાના ચક્કરમાં એ મોટી ઓપોર્ચ્યુનિટી મિસ કરી ગયા. આજે ફાર્માની અંદર પરિસ્થિતિ પાછી એવી આવી રહી છે કે આપણે 50 માંથી પાછા 80% એપીઆઈ ઇમ્પોર્ટ કરવાની પરિસ્થિતિમાં આપણે આવી ગયા. તો એ શું કામ? એનો વ્હાઇટ પેપર ક્યાં છે? વાય આર ઇન્ડસ્ટ્રી ઇઝ નોટ ફંક્શનિંગ? જસ્ટ બીકોઝ ઓફ યોર કરપ્ટ બ્યુરોક્રેટ્સ અને તમારી રોંગ પોલિસીસ. જી, ગિરીશભાઈ, તમે સાચી વાત કરી. અને મને લાગે છે કે જે વાત કરી છે એ વિશે આપણા નીતિ નિર્ધારકો અને રાજકીય શાસકો એ ખરેખર ગંભીરપણે જો વિચારે તો આ દેશનું હિત થશે, ગરીબી નાબૂદ થશે. માત્ર વાતોના વડા નહીં, અથવા તો 82 કરોડ લોકોને જેને મફત રાશન નહીં, પણ એમને એમ્પ્લોયમેન્ટ કઈ રીતે આપી શકાય. અને કેરેલા ઇઝ ધ મોડેલ. હમણાં તો કેરેલા એ બતાવ્યું છે. એટલે કેરેલામાં માર્ક્સિસ્ટ ગવર્મેન્ટ છે, એ જો કરી શકતી હોય તો આ ગવર્મેન્ટ શું કામ ન કરી શકે? એ પણ એક મોટો પ્રશ્ન છે. પણ આ ગવર્મેન્ટને માત્ર ભક્તિભાવમાં રસ છે અને પોતાની ભક્તિ કરાવવામાં રસ છે. અને આપણા ભક્તો પણ જેના આંખે પાટા બાંધી રહ્યા છે. એટલે હવે શું થશે એ તો ઈશ્વર ઉપર જ બધું છોડવામાં આવે છે આપણે ત્યાં. તો અલ્ટિમેટલી આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.